પ્રાણી કથાનો ઉદ્ભવ અને વિકાસ. આપણે હમણાં જ જોયું કે ભારતીય સાહિત્યમાં જ આ કથા સાહિત્ય છે. હવે એમાં પ્રાણી કથા. તો આપણે કોઈ પણ સાહિત્ય જ્યારે જોવું હોય તો પહેલા વેદ તરફ જવું જ પડે. તો વેદમાં જે પ્રાણી કથાનું સ્વરૂપ છે થોડું અસ્પષ્ટ છે. કેમ અસ્પષ્ટ છે? તો વેદમાં જ્યાં જ્યાં એના વિભાગને સૂક્ત કહેવાય, એ સૂક્તમાં મેંઢકને આપણે શું કહીએ, પેલું વરસાદમાં કૂદે દેડકો, આવા સૂક્ત છે. અને એની અંદર એમ કે વરસાદમાં જે અવાજ આવે છે દેડકાનો, એ ટ્રાઉ ટ્રાઉ અવાજ આવે, તો એક પ્રકારનું સંગીત પણ સાંભળી શકાય. બીજું એનાથી ઉપદેશ શું છે કે માનવ મનનું દેડકાની જેમ કૂદ્યા જ કરે. એટલે પ્રાણી કથા બતાવી છે ખરી, પણ વેદમાં જે સૂક્ત આપ્યા છે એની અંદર જે ઉપદેશ છે આપણે મેળવી શકતા નથી. ત્યાર પછી જોઈએ તો ઉપનિષદો. વેદ પછી ઉપનિષદ આવે. ઉપનિષદમાં જે પ્રાણીઓની કથા આપી છે એમાં શ્વાનની કથા જોઈએ. આમ પણ પ્રાણીમાં બે પ્રાણી માટે એવું કહેવાય છે, સાચું જ હશે કહેવાય છે, એટલે કે શ્વાન એટલે કૂતરું અને ઘોડો એ વફાદાર પ્રાણી છે. માલિકના પર કોઈ આફત આવે તો એ પહેલા લે છે. ઉપનિષદમાં આ વાત રજૂ કરી છે કે શ્વાન છે પોતે કેવો છે, તો પ્રાણ પણ આપી દેવો સ્વામીની રક્ષા માટે. પાળેલું કૂતરું હોય તો મોટે ભાગે એના માલિકને સાંભળતું હોય છે. એટલે ત્યાં પ્રાણી કથા દ્વારા ઉપદેશ મળ્યો કે શ્વાન અને ઘોડાની જેમ વિશ્વાસુ રહો. એ ઉપનિષદમાં વાત રજૂ થઈ છે. ત્યાર પછી મહાભારતમાં તો અનેક બાબતો આવી, પશુ પક્ષી, અને એ દ્વારા મહાભારતમાં જે રજૂ થયું એ માનવ મનનું આરોપણ થયું. માનવ મનનું આરોપણ એટલે શું? તો વ્યક્તિના મનમાં જે ભાવ ચાલે છે એ ભાવનું આરોપણ પ્રાણીમાં પણ જોઈ શકાય છે. પોતાનો સ્વામી દુઃખી તો પ્રાણી પણ બેસી રહેશે, પશુ પક્ષી પણ બેસી રહેશે. એ વાત છે એ મહાભારતમાં બતાવી છે. અને ત્યાં ધીમે ધીમે વેદથી આપણે મહાભારત સુધી જઈએ તો પહેલા એનું સૂચન છે, ત્યાર પછી એના સ્વભાવનું આલેખન છે, ત્યાર પછી એનો ઉપદેશ છે. ધીમે ધીમે વેદમાં સ્પષ્ટ નથી થતું પણ મહાભારતમાં સ્પષ્ટ થઈ જાય છે કે માનવ સ્વભાવનું આરોપણ પણ પશુ પક્ષીની વાર્તામાં જોઈ શકાય છે. આ મુખ્ય ત્રણ બાબતો છે વેદ, ઉપનિષદ અને મહાભારત. એ સિવાય પણ અન્ય પ્રમાણો છે, અને એ અન્ય પ્રમાણો કેવા છે એ જોઈએ તો અન્ય પ્રમાણોમાં વળી પાછું પ્રાચીન ભારતીય સાહિત્ય આવે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મેં હમણાં તમને કહ્યું એમ બાળ વાર્તા પણ લઈ શકાય, ઉપદેશ કથા પણ લઈ શકાય, કથા સાહિત્ય પણ લઈ શકાય. ઘણાના ઘરે ચૈત્ર મહિનામાં ઓખાહરણ પણ વાંચે છે. ઓખાહરણ પણ એક પ્રકારનું કથા સાહિત્ય જ છે, અને એ કથા સાહિત્ય દ્વારા ઉપદેશ છે. એ ઉપદેશ આપણા પ્રાચીન ભારતીય સાહિત્યમાં મળ્યો છે અને એ વિશ્વ સાહિત્ય સુધી આપણે પહોંચાડ્યો છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?